નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા 2025 માટેનું ધોરણ 11 ગુજરાતી વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું, આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો તમે જોઈ શકો છો વાર્ષિક પરીક્ષા ધોરણ 11 ગુજરાતીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાનો પ્રયત્ન કરીશું। તે પહેલાં જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી શકશો। તો વાત કરીએ વિભાગ એની, સૌપ્રથમ તમને નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર લખો। તેમાં તમને સૌપ્રથમ પ્રશ્ન 1 છે કે એમ ઉગાયો ચંદ્રહાસ કાવ્યના કવિનું નામ જણાવો। હું તમને જવાબ તો કહેવાનો છું, પરંતુ તે પહેલાં તમને જાતે પ્રશ્નનો જવાબ આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેનાથી તમને પણ ખબર પડે કે તમને કેટલા પ્રશ્નોના જવાબ આવડે છે અને મને પણ ખબર પડે કે તમે કેટલું તૈયારી કરી છે। તો કે એમ ઉગાયો ચંદ્રહાસ કાવ્યના કવિનું નામ શું? તો કે પ્રેમાનંદ। ચક્રવાક મિથુન કાવ્યના કવિનું ઉપનામ શું છે? તો કે ઉપનામ કાંત છે। પ્રશ્ન 3 સહી નથી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। તો કે ગઝલ। આગળ વધીએ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। તો હવે તમને વિકલ્પો 3 જેવા પૂછવામાં આવશે, 3 વિકલ્પો પણ જોઈ લઈએ, પરંતુ ખાસ મેં જણાવ્યું અનુસાર તમને વિકલ્પનો જવાબ આવડતો હોય તો તમે પહેલેથી લખી શકો છો। ભજન કરે તે જીતે કાવ્યના કવિનું નામ જણાવો। તો ભજન કરે તે જીતે તે કાવ્યના કવિનું નામ શું છે? તો કે મકરંદ દવે। આગળ વધીએ, પ્રશ્ન નંબર 5 છે કે ઈસુના દેહને કોણ એકીટસે જોઈ રહ્યું છે? તો કે ઈસુના દેહને કોણ જોઈ રહ્યું છે? તો કે સી જવાબ સાચો આવશે, ખીલા ઘડનાર લુહાર। કોણ જોઈ રહ્યું છે? તો કે ખીલા ઘડનાર લુહાર છે તે ઈસુના દેહને એકીટસે જોઈ રહ્યો છે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 છે કે ફળીનું ઝાડવું ક્યાં જવાની વાત કરે છે? તો ફળીનું ઝાડવું ક્યાં જવાની વાત કરે છે? તો કે ફળીનું ઝાડવું જંગલમાં જવાની વાત કરે છે। અને શા માટે જવાની વાત કરે છે એ તો તમે કાવ્ય ભણ્યા હોય તો તમને 100% પ્રશ્નોનો જવાબ આવડતા હોય। અને વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે તમને વિભાગ એમાં શું પૂછવામાં આવે? તો વિભાગ એમાં તમને જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવે તે પદ આધારિત પૂછવામાં આવે, એટલે કે કાવ્યના આધારિત જેટલા પણ કાવ્યો છે તેમાંથી જ તમને વિભાગ એમાં પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। હવે વાત કરીએ, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તેના તમને 2 ગુણ, એટલે કે દરેક પ્રશ્નના 1 ગુણ આપવામાં આવશે, એટલે 2 પ્રશ્નના 2 ગુણ। તો તેમાં પણ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? તો કે કવિએ શ્રીરામને અશરણ શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે। વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે જો કોઈ મિસ્ટેક થઈ જાય, લખવામાં કોઈ મિસ્ટેક થઈ જાય તો તે તમારે સુધારી દેવાની છે, કારણ કે અત્યારે હું સંપૂર્ણ પેપર બનાવતો હોય અને તેમાં કદાચ કોઈ નાની મોટી મિસ્ટેક થઈ જતી હોય છે, તો એ તમારે ખાસ સુધારી દેવાની છે। હવે તમે હું આખું પેપર બનાવું અને એમાં કોઈ નાનકડી ભૂલ થઈ જાય ને તો તમે એ કોમેન્ટ બોક્સમાં એ ભૂલ પહેલી લખશો, પરંતુ મેં આ સંપૂર્ણ મહેનત કરીને જે સંપૂર્ણ પેપર સોલ્યુશન બનાવ્યું છે એના માટે કોઈ થેન્ક્સ નહીં લખે, તો તમારી ઈચ્છા હોય તો તમે લખી શકો છો। અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો કે અંતે નાવિકના મનનું સમાધાન કોણ કરે છે? તો કે વિશ્વામિત્ર કરે છે। હવે જોઈએ 2 ગુણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। આ પણ તમને 2 પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નના 2 ગુણ, એટલે કે તમને 2 ગુણ્યા 2 એટલે કે 4 ગુણના તમને આ પ્રશ્નો જોવા મળશે, જે 3-4 વાક્યોમાં જવાબ લખવાના હોય તે। તેમાં પ્રશ્ન નંબર 9 છે કે લુહાર શું જુએ છે? એનું હૃદય સી વ્યથા અનુભવે છે? તો તેમાં તમારે જવાબ લખવાનો રહેશે કે વધ સ્તંભ પર જડેલા ઈસુને જોવા માટે મેદની એકઠી થઈ છે। મેદની વિખરાતા વૃદ્ધ લુહાર આવે છે અને વધ સ્તંભ પર જડેલા ઈસુને જોઈ તેને અત્યંત દુઃખ થાય છે। તે વિચારે છે કે ખીલા મકાન બાંધવા માટે ઘડ્યા હતા અને તેનો આવો ઉપયોગ કોઈ વસ્તુનું સર્જનહાર તેને સદભાવનાથી જ કરતો હોય છે, પરંતુ જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે ભાંગી પડતો હોય છે। તો કે અહીં લુહારને સૌથી વધુ દુઃખ થતું હોય છે, કારણ કે લુહાર એવું વિચારે છે કે હું જે શીલા કાઢું છું તે સારા ઉપયોગ માટે વપરાતા હશે, પરંતુ જે અત્યારે દુરુપયોગ થઈ રહ્યો છે તે લુહાર જોવે છે ત્યારે તેને બહુ જ દુઃખ થતું હોય છે। તેવું જ કંઈક અહીં લુહાર સાથે થાય છે। પોતાના સર્જનનો આવો દુરુપયોગ જોઈ લુહારનું મન વ્યથા અનુભવે છે। તો કે લુહાર મનોમન દુઃખ અનુભવે છે।
પછી છે પ્રશ્ન નંબર 10 કે વજન કરે તે હારે એમ કવિ શા માટે કહે છે? તો કે વજન કરે તે હારે એમ કવિ શા માટે કહે છે? તો કે વજન કરે તે હારે એમ કવિ કહે છે કારણ કે હરિવરને આપણે આપણા સ્વાર્થ સાધવા યાદ કરીએ અને તેની ભક્તિ કરીએ તો એ હરિવરને જીતી શકાય નહીં. તો કે આપણે આપણા જ સ્વાર્થ માટે હરિવરને યાદ કરીએ, તેમની પ્રાર્થના કરીએ તો એ આપણા સ્વાર્થ માટે ગણાય, તેમના ભક્તિ ગણાય નહીં. સંસારિક સુખ મેળવવા હરિવરને પોતાના ત્રાજવે તોડીએ તો તેમાં આપણી હાર છે, અને આપણે આપણી રીતે હરિને મૂલવીએ તો તેમાં પણ હાર નિશ્ચિત છે. તેથી કવિ કહે છે કે વજન કરે તે હારે. તો કે હરિનું વજન કરવાની આપણે કોશિશ કરીએ તો આપણે હાર થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ, જેમાં 4 ગુણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના રહેશે. તો કે હવે તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે જેનો તમને 4 ગુણ આપવામાં આવશે, અને અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ તમને અથવાવાળો પણ પ્રશ્ન જોવા મળશે. તો કે અહીં તમને 2 પ્રશ્નો પૂછવામાં આવશે, એમાંથી તમે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો કેટલો? તો કે કોઈ પણ એક પ્રશ્ન, અને તેના તમને 4 ગુણ આપવામાં આવશે જો તમે પૂરેપૂરું લખ્યું હોય તો. બાકી તમે જેટલું લખ્યું હોય એના આધારે તમને ગુણ આપવામાં આવશે. ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જ્યારે તમે પેપર લખવા જાઓ ત્યારે તમારે બંને પ્રશ્નોને ખાસ પહેલાં વાંચી લેવાના. તમને જે સરળ લાગતો હોય, તમે જે વાંચ્યું હોય અને એ પ્રશ્ન પૂછવાનો હોય અને તમને એવું લાગતું હોય કે મને આ પ્રશ્નમાં વધુ આવડે એવું છે, તો તમારે એ પ્રશ્ન લખવાનો રહેશે. તો ચાલો આપણે અહીં મેં 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લીધા છે, બંનેને જોઈ લઈએ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ એવી કોમેન્ટ કરતા હોય છે કે શું આ બેઠું પેપર પૂછાય? તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવવા માગું છું કે આ એક મોસ્ટ આઈએમપી પેપર છે. તો કે આમાંથી અમુક પ્રશ્નો બેઠા પૂછાઈ જાય, એટલે કે આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પેપર છે જે અમે અમારી જાતે બનાવેલું છે. બાકી તમે દરેક પ્રશ્ન આમાંથી આવી શકે નહીં, તે તમને ખાસ જણાવી દઉં. તમે અત્યારે યુટ્યુબમાં કોઈ પણ વિડીયો, ગમે એટલા વિડીયો જોશો તો તમને ખાસ જણાવી દઉં કોઈ પણ વિડીયોમાંથી દરેક પ્રશ્નો બેઠા પૂછાય નહીં. આ પરંતુ અમુક પ્રશ્નો એવા હોય જે બેઠા પૂછાઈ જતા હોય છે. તો એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. મારા ફળીના ઝાડવા 2 કાવ્યનો મધ્યવર્તી વિચાર લખો. મારા ફળીના ઝાડવા 2 કાવ્યમાં કવિએ 2 ઝાડ વચ્ચેનો કલ્પિત વાર્તાલાપ મૂક્યો છે. એક ઝાડવું દૂર જંગલમાં પોતાના ભાઈ ભાડુઓ સાથે રહેવા ઈચ્છે છે. તેને ફળીમાં એકલવાયું લાગે છે. તેનાથી સ્વયંજનોનો વિયોગ હવે સહન થતો નથી. દિવસ તો તે ગમે તેમ કરીને પસાર કરી લે છે, પરંતુ રાત તેનાથી પસાર થતી નથી. બીજું ઝાડવું તેને સમજાવે છે કે આપણે અહીં વધારે સુરક્ષિત છીએ, ત્યાં જંગલમાં ઓચિંતા કોઠિયારા આવીને કુહાડાના ઘા મારીને આપણને ઈજા પહોંચાડી શકે છે. તો કે એક ઝાડવાને એવું થાય છે કે અહીં હું ગામમાં છું, જ્યાં એકલો છું, જ્યાં જંગલમાં અમારા ભાઈ ભાડુઓ રહેતા હોય છે. જ્યારે બીજું ઝાડખું તેને સમજાવે છે કે તું અહીં ગામમાં છે તો સુરક્ષિત છે, કોઈના ઘરે છે તો તું સુરક્ષિત છે, બાકી જંગલમાં હોય તો ગમે ત્યારે તને કુહાડાના ઘા મારીને કાપી નાખવામાં આવતું હોય છે. અહીં જેને આપણને પાણી સિંચીને ઉછેર્યા એમને તરફ આપણું કર્તવ્ય બને છે. તેમણે આપણા ફળ અને છાંયો આપવો જોઈએ. તે પ્રથમ ઝાડવાને અહીં ફળીમાં જવા સમજાવે છે. આમ કાવ્યમાં કવિ એ 2 ઝાડવાના વાર્તાલાપ દ્વારા ઉપકારનો બદલો ઉપકારથી વાળવા કહ્યું છે. આ ગીતનો મધ્યવર્તી વિચાર એ છે કે માનવ જીવનની સાર્થકતાને સૌને ઉપયોગી થવામાં છે. તો કે કવિ આ બંનેના ઝાડવાના ઉદાહરણ દ્વારા એવું કહેવા માંગે છે કે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને મદદરૂપ થવું જીવનમાં ખૂબ જ જરૂરી હોય છે. બીજો અથવાવાળો પ્રશ્ન, આપણે એક બીજો પણ પ્રશ્ન લીધો છે કે ચક્રવાક મિથુન ખંડ કાવ્યના અંત વિશે લખો. તો કે ચક્રવાક મિથુન ખંડકાવ્યના અંતમાં સૂર્યપ્રકાશને ઝંખતું પક્ષી યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. સૂર્યાસ્ત થતાં છેવટે પક્ષી યુગલ આંખ મીંચીને સાથે જ મૃત્યુની ગહન ખીણમાં ઝંપલાવે છે. પરંતુ ત્યાં અચાનક આ ધન્ય દુનિયામાં પ્રવેશ કરતાં જ તેમને કોઈ દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. પક્ષી યુગલની અન્ય દુનિયાની શોધ સફળ થાય છે. તેમને સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય દેખાય છે. કવિના શબ્દોમાં કહીએ તો કઈ અચેતન એક દિશે નહીં. કવિની આ અંતિમ પંક્તિ દ્વારા સમગ્ર ખંડકાવ્યની અર્થછાયા બદલાઈ જાય છે અને એક ચમત્કૃતિપૂર્ણ અંતથી ખંડકાવ્ય પૂર્ણ થાય છે. આથી ચક્રવાક મિથુનનો અંત યોગ્ય ગણાતો હોય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ સુધી સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું છે. આ હોપ તમને આ વિડીયો ખૂબ જ યોગ્ય લાગ્યો છે. બાકી મેં જણાવ્યું અનુસાર તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ત્યાંથી સંપૂર્ણ પીડીએફને ડાઉનલોડ કરી અને આ સંપૂર્ણ પેપરને એકવાર જરૂરથી વાંચી શકો, જેનાથી તમે સારા એવા ગુણ મેળવી શકો છો. આમાંથી અમુક પ્રશ્નો બેઠા પૂછાઈ જઈ શકે છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે મારી એક મદદ કરવાની છે. તો એ મદદ શું છે?
તો તમારે આ વિડીયો તમે જોતા હશો ત્યારે તમને ક્યાંક વચ્ચે એડ્સ જોવા મળે છે કે તમે કોઈ પણ જગ્યાએ આપણી ચેનલમાં જ્યારે તમે વિડીયો જોતા હોય ત્યારે એડ્સ આવે એ એડ્સમાં તમારે ક્લિક કરવાનું છે, જેનાથી મને થોડાક વધુ પૈસા મળે, કારણ કે અત્યારે યુટ્યુબ બહુ જ ઓછા પૈસા આપે છે. તો તમે આટલી મને મદદ કરી શકો છો. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ફરી મળી આવે જ કોઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.